ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ખંડસર સંકલનમાં આગળ વધીએ. ખંડસર સંકલનનો નિયમ આજે જોઈ લઈએ, એની ઉપરના આધારિત થોડા દાખલા, અને ત્યાર પછી એક નવી રીત ખંડસર સંકલનના ઉપયોગથી જે સંકલિત મેળવી શકાય છે, ખૂબ સરળ ને સાવ સહેલી રીત એ પણ જોઈ લેશું. ચાલો સૌપ્રથમ ખંડસર સંકલનનો નિયમ ક્યારે ઉપયોગ થાય તો બે વિધેયનો ગુણાકાર હોય અને તેનું સંકલિત અગાઉ જે આપણે આવી ગયા છીએ એ રીતે ન થઈ શકતું હોય ત્યારે ખંડસર સંકલનના નિયમની મદદથી આપણે બે વિધેયનો ગુણાકાર હોય એવા વિધેયનું સંકલિત મેળવી શકીએ છીએ. શું નિયમ છે? તો પહેલું વિધેય એમનેમ રાખો, જે છે એમને મૂકી દો. બીજા વિધેયનું સંકલન કરો. મોટો સંકલન મોટો કૌંસ લખવાની ટેવ રાખો, બોલવાની પણ ટેવ રાખી દેજો. પહેલાં વિધેયનું વિકલન એટલે કે f' ઇન્ટુ બીજા વિધેયનું સંકલન g(x) dx. એવું પણ કીધેલું કે f અને g એટલે કે પહેલું વિધેય અને બીજા વિધેયની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ. તે માટે એક લિયેટ ખૂબ સરળ, સાવ સહેલો, બધાને ઉપયોગ માટે સહેલો પડે એવો એક નિયમ, ખાસ તો ખંડસર સંકલન સાથે જ આ લિયેટ એટલું યાદ રહી જાય, આ સૂત્ર અને લિયેટ, એટલે આ રીતનો ઉપયોગ જ્યાં જ્યાં આવશે બધા એક્ઝામ્પલ તમારા માટે સાવ સહેલા. બરાબર, આ એક જ ટેકનિક જોઈએ. પછી લિયેટ શું છે? તો એલ એટલે લોગવાળું વિધેય, એ ક્રમમાં લોગવાળું વિધેય, પછી ઇન્વર્સ, પછી અલ્જિબ્રિક એટલે બેઝિક પદાવલીઓ, જે આપણે બહુપદી કહીએ એ પ્રકારના વિધેય એ સેન્ટરમાં છે. ત્યાર પછી ત્રિકોણમિતિ ને પછી ઘાતાંકી વિધેય, એવી રીતે છે. ઘણી વખત આપણે નિયમનો સીધો ઉપયોગ નથી કરી શકતા. ગુણાકારમાં રકમ હોય પણ સીધો ઉપયોગ ન થઈ શકતો હોય, જેમ કે આ જ એક્ઝામ્પલમાં, તો આપણે કંઈ ધારવું પડે. ધારી અને સરળતાથી ગણી શકાય. જો કે આ દાખલો સીધા પણ એફ અને જી યોગ્ય રીતે પસંદ કરો તો થઈ જાય છે. આપણે ધારીને ગણીએ છીએ. શું ધારવું? તો ધારો કે કોસ ઇન્વર્સ x બરાબર થીટા કે y ધારી લઈ. તેથી x બરાબર કોસ થીટા થાય અને એનું વિકલન અહીંથી મૂકશો તો પણ થઈ જશે, અને અહીંથી વિકલન કરીએ તો -1/√1 - x² dx બરાબર d થીટા, માઇનસ અહીં આવી સામે મૂકી દીધા છે. એનો મતલબ કે હવે આટલું પદ રહ્યું એના બરાબર -d થીટા લખશું. x એટલે કોસ થીટા અને કોસ ઇન્વર્સ x એટલે થીટા મૂકી દેશો. તેથી હવે i બરાબર, ચાલો કિંમત મૂકી, x એટલે કોસ થીટા, કોસ ઇન્વર્સ x છે ત્યાં આપણે કોસ ઇન્વર્સ x એટલે થીટા મૂકીએ અને -d થીટા, બાકીનું આટલું પદ બરાબર -d થીટા. -12 લઈ લઈએ અને અહીંયા પણ વિધેય ક્રમમાં લખી નાખીએ. કોને પહેલા વિધેય તરીકે લખશું, કોને બીજા વિધેય તરીકે. તો થીટા અને કોસ થીટા એટલે આ પ્રકારના વિધેય છે. તો આ પ્રકારનામાં ત્રિકોણમિતિનો વિધેયનો ક્રમ પછી છે, પહેલાં બેઝિક પદાવલીનો છે, એટલે થીટા ઇન્ટુ કોસ થીટા એમ લખી નાખીએ. ખંડસર કરવા માંડીએ. અહીંયા એફ ને જી એવો સંકેત મૂકી દઉં છું, હવે સમજાઈ જશે. આ માઇનસ આગળ છે એ પણ ધ્યાનમાં રાખો. માઇનસ પહેલું વિધેય મૂકું, બીજાનું સંકલન, માઇનસ આવે ને આગળ માઇનસ છે એટલે પ્લસ કરી નાખું છું. પહેલાં મોટો સંકલન મોટો કૌંસ, પહેલાં વિધેયનું વિકલન, થીટાવાળી રકમ છે એટલે થીટા સાપેક્ષ જ બધું લખજો. બીજા વિધેયનું સંકલન, સાવ સહેલો દાખલો છે. હવે -θ કોસ થીટાનું સાઇન થીટા પ્લસ અહીંયા વૈધું 1 * કોસ થીટાનું સંકલન સાઇન થીટા, ટોટલ સાઇન થીટા વૈધું કૌંસમાં. હજુ સંકલન કરી નાખો, -θ સાઇન થીટા પ્લસ સાઇન થીટાનું કોસ થીટા. મોટો સંકલન દૂર કરીએ એટલે તરત જ અચળ c લખીએ છીએ. જે નાના સંકલિતો વચ્ચે મેળવીએ છીએ અન્ય સંકલિતો, ત્યાં અચળ c લખશું નહીં. હવે કિંમત મૂકવી છે.
થીટા દેખાય ત્યાં તો કોસ ઇન્વર્સ એક્સ મૂકી દેશું, કોસ થીટા દેખાય ત્યાં એક્સ. આ સાઇન થીટાની જગ્યાએ શું મૂકશું તો તમારા માટે એક સ્ટેપ વધારું. સાઇન થીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા અંડર રૂટમાં, બરાબર, પ્લસ કોસ થીટા પ્લસ સી. આ કિંમત મૂકવામાં સરળતા રહીએ એટલે મૂક્યું છે. હવે કિંમત મૂકી દો, આ બંને કિંમત, એટલે સંકલિત થઈ ગયું. આવી જ રીતે કોસ ઇન્વર્સને બદલે સાઇન ઇન્વર્સવાળો એક એક્ઝામ્પલ ગણો. ટેન ઇન્વર્સવાળો પણ ગણી શકશો. તો એક્સ ટેન ઇન્વર્સ એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર રાખજો. ટેન ઇન્વર્સ એક્સ આદેશ લઈ લેજો, સિમ્પલ દાખલો થઈ જશે. ઓકે, તો 11 એવી રીતે ગણ નાખો. ત્યાર પછી 12મો એક્ઝામ્પલ હવે લઈએ. એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર એક્સ. સરસ એક્ઝામ્પલ છે. કોને પહેલું વિધેય ને કોને બીજું વિધેય કહેવું? તો લિએટ ક્રમમાં બંને વિધેય આ જગ્યાએ આવે છે. તો સિમ્પલ છે, ક્રમમાં જ છે, અને એફ કહી દઈએ, બીજા વિધેયને જી. ચાલો લખાવા માંડી જાઓ. પહેલું વિધેય મૂકવું, બીજા વિધેયનું સંકલન, મોટો સંકલન મોટો કૌંસ, પહેલા વિધેયનું વિકલન, બીજા વિધેયનું સંકલન. નિયમ ગુજરાતીમાં બોલતા આવડે તો ઉપયોગ કરવો સરળ છે. જો નિયમ ગુજરાતીમાં બોલવામાં હજી અટકતા હોય તો હજી 10-12 વખત નિયમ બોલી જાઓ. બોલવાના પૈસા ક્યાં છે, માર્ક્સ જ આવે સીધા. સેક સ્ક્વેરનું સંકલન 10x, આ 1, અને ઇન્ટુ સેક સ્ક્વેરનું સંકલન 10. ટૂંકમાં કૌંસમાં વહેતું ટોટલ 10x. 10નું સંકલન યાદ કરો. સેક સ્ક્વેર ન થાય હો. 10 કોટ સેક કોસેક બધાના સંકલન લોગ મોડવાળા છે, 4 10 કોટ સેક કોસેકના. 10નું છે લોગ મોડ સેક એક્સ. હા, હવે અહીંયા માઇનસને બદલે પ્લસ કરવા હોય તો માઇનસ ઉપર જાય અને આ પદ કોસેક્સ બની જાય. સેકની -1 એટલે 1/sec એટલે કોસ થઈ જાય. તો અન્ય સ્વરૂપે જવાબ પણ તમે આ લખી શકો છો. એક્સ 10x પ્લસ લોગ કોસેક્સ. કેવી રીતે કોસેક્સ બન્યા? તો આ માઇનસ છે એ ઉપર ગયા, સેકની -1 એટલે 1/sec એટલે કોસ. ચાલો આવો જ દાખલો પહેલે ગણી નાખો. એક્સ કોસેક સ્ક્વેર એક્સ અને 12b એક્સ સેક એક્સ ઇન્ટુ 10x dx. 3 વિધેયનો ગુણાકાર ભલે રહ્યો, તમે આને એફ વિધેય કહી દેશો અને બીજા વિધેયને જી કહી દેજો, બરોબર. એફ કહીએ છીએ એનું વિકલન આવડશે, જી કહીએ છીએ એનું સંકલન તમને આવડે જ છે. સેક ઇન્ટુ 10નું સંકલન સેક એક્સ છે. ઓકે, તો 12b પણ લખી નાખજો, ગણે શક્ય હોય તો ગણી પણ નાખજો. ચાલો 13મો. ટેન ઇન્વર્સ એક્સ. સરસ દાખલો. ક્યારનો જ રાહ જોતો તો ક્યારે ટેન ઇન્વર્સ એક્સ આવે. એક જ વિધેય છે, માત્ર એક જ વિધેય હોય તો તે વિધેયને ઘણાનું સંકલન સીધું લખી નાખે, 1/1 + x સ્ક્વેર. એટલે ભાઈ તો વિકલન છે હો, ધ્યાન રાખજો. ટેન ઇન્વર્સના સંકલનનું સૂત્ર હજી આવ્યું નથી, એ જ હવે શીખીએ છીએ. આવી રીતે બધા ઇન્વર્સવાળાના સંકલિતો, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, એ બધાના આ રીતે મેળવી શકાય. અહીં પહેલું વિધેય તો ટેન ઇન્વર્સ એક છે એને જ કહી દઈએ છીએ. બીજું વિધેય નથી તો એને 1 લેવા. ખંડોસ્વ સંકલન કરતા પહેલું વિધેય મૂકવું,
બીજા વિધેયનું સંકલન, મોટો સંકલન મોટો કૌંસ, પહેલા વિધેયનું વિકલન, બીજા વિધેયનું સંકલન. એ તમે જોશો એક્સ થશે, એક્સ ઇન્ટુ ટેન ઇન્વર્સ એટલે એક્સ ટેન ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સનું વિકલન અને વનનું સંકલન. કેવી રીતે હવે આ સંકલન કરશું? તો સિમ્પલ, 1 + x² બરાબર ટી આદેશ લો, અથવા ખાલી x² બરાબર ટી આદેશ લો તો એના વિકલનમાં x dx બરાબર dt સ્વરૂપ આવી જશે. અથવા બીજું 2 વડે ગુણો ભાગો તો તમે જોઈ શકશો કે એમાં છેદનું વિકલન અંશમાં છે તો લોગ મોડ છેદ. ઘણાને એમ થશે મોડ બોલીને લેખા નહીં, તો લખવાની જરૂર નહોતી. 1 + x² ધન છે એટલે એનો માનાંક છોડી તોય ધન જ રહ્યા છે. ઓકે, તો ચાલો આવું જ એક તમે હજી 13 સાઇન ઇન્વર્સનું સંકલન મેળવો. છેલ્લું છે સાઇન ઇન્વર્સનું સંકલન મેળવવું. ત્યાર પછી લોગ એક્સનું સંકલન મેળવો. એક કામ કરીએ, સાઇન ઇન્વર્સનું સંકલન સમજાવી જ દઈએ. આમ તો સહેલું છે, જોઈએ ક્યાં કેટલો ફેરફાર આવે છે. 13 સાઇન ઇન્વર્સ એક્સ. સાઇન ઇન્વર્સ એક્સને એફ તરીકે તો પહેલું વિધેય મૂક્યું, બીજાનું સંકલન, પહેલાંનું વિકલન, બીજાનું સંકલન. એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એમનેમ, અહીંયા સાઇન ઇન્વર્સનું વિકલન. હવે આટલું થયું છે. એક્સ હતા એ 2 વડે ગુણ્યા ભેગા, પણ તોય આનું વિકલન અહીંયા ગોઠવાણું નથી. શું કરશું? તો કે માઇનસને બદલે -1/2 વડે ગુણો ભાગો તો થઈ ગયું છે. હજી પણ પૂરું નથી થયું. છેદનું વિકલન તો ન કહેવાય કારણ કે વર્ગમૂળમાં છે, બાજુમાં વિકલન બને છે એટલે હવે આની એક ઘાત વધે, વધેલ ઘાત છેદમાં. ત્યાર પછી 13b. હજુ લોગ એક્સ એક વિધેય એવું છે કે એનું વિકલન તમને આવડે છે. સંકલન હવે જોઈ લઈએ. લોગ એક્સનું સંકલન 13b. લોગ એક્સનું સંકલન. લોગ તો પહેલાં જ છે, પ્રશ્ન જ નથી આવતો. સાથે કોઈ પણ વિધેય હોય તો લોગ તો પહેલું જ આવશે. gx બરાબર 1. પહેલું વિધેય મૂકવું, બીજા વિધેયનું સંકલન. એ સ્ટેપ તમે લખી નાખો. હવે સીધું જ શરૂ કરી. પહેલું વિધેય મૂકવું, બીજાનું સંકલન, માઇનસ મોટો સંકલન મોટો કૌંસ, પહેલાંનું વિકલન, બીજાનું સંકલન. અને લખી એક્સ લોગ એક્સ લખી શકાય. અહીંયા વૈધા 1, 1નું સંકલન એક્સ પ્લસ સી. 13c પણ લખી જ નાખો. લોગ એક્સનો સ્ક્વેર, મૂંઝાશો નહીં. લોગ એક્સના સ્ક્વેરને એફ ને gx બરાબર 1. એનું એક વખત ખંડસર કર્યા પછી લોગ એક્સ વધશે એમાં, તો પાછું ફરીથી એનું ખંડસર સંકલન કરી નાખજો આ જ રીતે. બરાબર, મતલબ કે એમાં 2 વખત ખંડસર કરવાનું થશે. ચાલો એના પછીનો દાખલો. 14મો. x log x નો સ્ક્વેર dx. 2 વિધેય છે, ગુણાકાર છે 2 વિધેયનો. આ જ ક્રમ પ્રમાણે ચાલવાનું છે. લોગવાળું પહેલાં જ આવે છે એટલે એને fx કહી દઈએ છીએ. અને બીજું વિધેય વધ્યું ex. પ્રથમ વિધેય તરીકે આને છે, બીજા વિધેય તરીકે એક્સને લીધું છે. હવે પ્રથમ વિધેય મૂકી, બીજાનું સંકલન, માઇનસ મોટો સંકલન મોટો કૌંસ. એ સ્ટેપ લખી નાખો. એના પછીનું સ્ટેપ હવે જે પણ ડાયરેક્ટ શીખવું તમારે જરૂરી છે, કારણ કે MCQમાં કોઈ મોટા એક્ઝામ્પલમાં સ્ટેપ ઘટાડવો હોય તો ઘટાડી શકો. તો ખંડસર સંકલન કરતાં એમ લખીને સીધું જ
પહેલું વિધેય મૂકવું, બીજાનું સંકલન, મોટો સંકલન મોટો કૌંસ, પહેલાંનું વિકલન શું થશે? log xના સ્ક્વેરનું વિકલન 2 log x, ઘાત આગળ આવે એક ઘાત ઘટે, અને ઇન્ટુ 1/x અંદર નાનું. હવે આવ્યું બીજા વિધેયનું સંકલન, એક્સનું સંકલન x²/2. મૂંઝાશો નહીં, કોઈ જ અઘરું નથી. પહેલું મૂકવું, બીજાનું સંકલન બે હરખા જ છે. અહીંયા એમનેમ છે ને અહીંયા એનું વિકલન છે. અને આપણે યોગ્ય ક્રમમાં લખી નાખી 1/2 અથવા x²/2 log xનો સ્ક્વેર માઇનસ, તમે જોશો 2 કટ થઈ જશે, એક એક્સ કટ થઈ જાય છે, એટલે વધ્યું છે x log x. ફરીથી ખંડોસો કરવાનું થશે, આપણે યોગ્ય ક્રમમાં જ લખી નાખી log x ઇન્ટુ x, f ને g. ચાલો પહેલું વિધેય મૂકું, બીજાનું સંકલન, મોટો સંકલન મોટો કૌંસ, પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, એમનમ. અહીંયા 1/2 બહાર લઈ લેશો, વધ્યા છે એક્સ, એક્સનું સંકલન x²/2 ને સાદુરૂપ આપી દેવું. બરોબર. 15મું ગણવા આપી દઈએ છીએ તમને, x² + 1 ઇન્ટુ log x, x² + 1 ઇન્ટુ log x, કેને એફ ને જી કહેવાય એટલું કહી દઈએ. જો કે કંઈ અઘરું નથી, લોગવાળું હોય એને એફ ને, x² + 1 એને જી વિધેય. પેલું વિધેય મૂકી, બીજાનું સંકલન માઇનસ મોટો સંકલન મોટો કૌંસ, પહેલાં લોગનું વિકલન ને x² + 1નું સંકલન. સહેલો છે, આટલો મોટો એક્ઝામ્પલ નહીં થાય. ત્યાર પછી હવે નવી રીત તરફ આગળ વધીએ. ખૂબ સહેલી રીત છે કે સમજી લઈએ રીત, અને એ રીતના MCQ જોઈ લઈએ. આ ખંડોસર સંકલનના નિયમનો ઉપયોગ કરીને જ એક રીત હવે મળે છે. e⁻x હોય, પછી કોઈ વિધેય હોય, વત્તા એનું વિકલન હોય, ત્યારે એનું સંકલિત ખંડોસર પ્રમાણે ગણો તો અમુક પદ ઉડતા વધ્યું છે આટલું, e⁻x ઇન્ટુ વિધેય. શું e⁻x હોવા જોઈએ? પછી ગુણાકારમાં કેવું છે, એક વિધેય હોય વત્તા એનું બાજુમાં વિકલન હોય, વિધેય વત્તા એનું વિકલન હોય તો એનું સંકલિત e⁻x ઇન્ટુ વિધેય કે વિકલન, બેમાંથી કોણ લખવાનું? તો કે વિધેય. બરોબર છે, સિમ્પલ છે આની સાબિતી જોવી હોય તો કંઈ જ અઘરું નથી, ગુણાકાર કરી નાખીએ, હમણાં જ એ જવાબ આવી જાય. e⁻x ઇન્ટુ fx, ગુણાકાર અને સંકલન જુદું જુદું આપી દઉં છું, આટલું થયું. ગુણી નાખે સંકલન જુદું જુદું. પહેલાંનું ખંડોસર કરવું છે, અને પેલું વિધેય આને જી કહી દો. હાલો, પેલું વિધેય મૂકવું, બીજાનું સંકલન e⁻x માઇનસ મોટો સંકલન મોટો કૌંસ, એફનું વિકલન f', જીનું સંકલન e⁻x, અને વત્તા આ પદ એમનું. તમે જોશો તો આ બંને દૂર થઈ ગયા, વધ્યું છે કેટલું? fx ઇન્ટુ e⁻x, એટલે કે e⁻x ઇન્ટુ fx પ્લસ સી. આટલું વધે. સાબિતી સાવ સહેલી છે. શું કર્યું છે સાબિતીમાં? ગુણાકાર કરી નાખો. એમાં પહેલાં વિધેયનું ખંડોસર સંકલન કરો તો ખંડોસર સંકલનના જે બે ભાગ આવ્યા, બીજો ભાગને આના જે પદ આપેલું હતું બીજું, બે દૂર થઈ ગયા, વધ્યું છે માત્ર આટલું. હા, એટલે કે અહીંયા જે લખ્યું છે એ જ. આના ઉપયોગવાળા થોડા MCQ ખૂબ જ ઉપયોગી છે, એવા થોડાક ધ્યાનમાં રાખો. કેટલી વખત પૂછાયેલા છે MCQ માટે. e⁻x log x + 1/x છે.
શું છે તો આ વિધેય છે, બાજુમાં એનું વિકલન છે, એટલે જવાબ આવ્યો e⁻x ઇન્ટુ log x પ્લસ c. આ વિધેય છે, બાજુમાં એનું વિકલન છે. બીજો e⁻x sin x પ્લસ cos x. હવે નક્કી કરો કયું વિધેય કોણ વિકલન છે. સાઇનનું વિકલન કોસ છે કે કોસનું વિકલન સાઇન છે? તો સાઇનનું વિકલન કોસ છે. તો MCQનો જવાબ આવ્યો છે e⁻x ઇન્ટુ વિધેય. ત્રીજું e⁻x sec x પ્લસ tan x. થોડું સિમ્પલ લઈએ, પછી તો આવી જ જશે. x માઇનસ 1/x dx. ઘણી વખત આપણે એક સ્ટેપ વધારે લખવું પડે, લખીએ પછી આ નિયમનો ઉપયોગ થતો હોય. જેમ કે અહીં બે ભાગ છે, બે ભાગ ન હોય તો આપણે બે ભાગના સ્વરૂપે ગોઠવવા પડે. તો છેદ અલગ અલગ આપીએ, આવી રીતે x માઇનસ 1/x સ્ક્વેર. છેદ પહેલાંને આપો તો 1/x થાય, બીજાને આપો તો માઇનસ 1/x સ્ક્વેર થાય. હવે વિધેય 1/x છે એનું વિકલન યાદ હોય તો માઇનસ 1/x સ્ક્વેર છે. શું આનું સંકલિત લખશું તો e⁻x ઇન્ટુ 1/x પ્લસ c. ચોથો, હવે તો કેટલાય MCQ બનાવી શકાય. e⁻x x log x માઇનસ 1/x dx. છેદ અલગ અલગ આપો, પ્લસ અહીંયા છેદ અલગ અલગ અહીંયા આપશો એટલે કંઈક આ જ પ્રકારની રકમ થઈ જશે. એ જ પ્રકારે આગળ વધી શકો. તો ચાલો પહેલાં તો આ સૂત્રને એના થોડા MCQ લખી નાખો. એક પાંચમો MCQ હજુ તમે કંઈ નવો પ્રકારનો બનાવો. કોઈ પણ આમાં MCQ બનાવો બહુ સહેલા. e⁻x લખી નાખો, કોઈ પણ રકમ લખો, બાજુમાં એનું વિકલન લખી નાખો. જેમ કે √x લખો તો બાજુમાં 1/2 √x લખી નાખો. √x 1/2 √x. તો વિધેય બાજુમાં વિકલન થઈ ગયું હોય તો e⁻x ઇન્ટુ √x. એમ પાંચમો કોઈ તમે નવો બનાવો, વિધેય લખો, બાજુમાં એનું વિકલન લખી નાખો, એટલે સરળ થઈ ગયું એનું સંકલિત. એ ઉપરના આધારિત દાખલા સૂત્ર લખ્યા પછી સૂત્ર લખો, એના આધારિત MCQ લખો. હવે ફરીથી આગળ વધીએ સ્વાધ્યાયમાં. હવે પછીનો દાખલો છે 16મો. e⁻x આજે જ દાખલો છે તો એ તો થઈ ગયો છે 16. એક સ્ટેપ તમારા માટે દર્શાવી. આ sin x છે અને cos x એટલે d/dx sin x લખી શકાય. બરોબર, આ ચોખ્ખું દેખાય. આ વિધેય છે ને એનું વિકલન છે. જવાબ આવે e⁻x ઇન્ટુ વિધેય પ્લસ c. દર વખતે આવા સ્ટેપ દર્શાવશું નહીં આપણે, હા એ તમને કહી દઈએ તો ચોખ્ખું દેખાય. એટલે હા, કારણ તરીકે આ સૂત્ર લખી નાખશું, એવી ટેવ રાખશું. ત્યાર પછી 17મો x e⁻x અપોન x 1 પ્લસ x નો સ્ક્વેર. કોઈ જ વાંધો નહીં, e⁻x જુદું પાડી દઈએ. x અપોન 1 પ્લસ x નો સ્ક્વેર. સૌ પ્રથમ તો આટલું દર્શાવ્યું. ત્યાર પછી હજુ છેદ જેવું અંશમાં બનાવવા, અંશમાં 1 ઉમેરીને 1 બાદ કરી. હમણાં જ જાણીતો MCQ થઈ જાય. છેદ અલગ અલગ આપો. પહેલું આને આપશો તો 1/1 પ્લસ x, બીજાને આપો તો માઇનસ 1/1 પ્લસ x નો સ્ક્વેર. વિધેય બાજુમાં વિકલન દેખાશે. ન દેખાતું હોય તો હજી એક સ્ટેપ લખી e⁻x. અહીંયા 1 પ્લસ એક્સની -1 ઘાત અને અહીંયા લખી 1 પ્લસ એક્સની -2 ઘાત.
તો જોશો આ વિધેય છે, આ એનું વિકલન છે. કેવી રીતે? તો આ ઘાત આગળ આવે, એક ઘાત ઘટે એમ લખો એટલે આ વિકલન થઈ ગયું. અંદરનું વિકલન તો 1 થાય છે. એટલે હવે જવાબ શું આવ્યો? e⁻x ઇન્ટુ 1 પ્લસ એક્સની -1 ઘાત, એટલે કે e⁻x અપોન 1 પ્લસ એક્સ. ત્યાર પછી 17 પછી 18મો પણ સરસ દાખલો છે. e⁻x 1 પ્લસ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. અહીંયા આપણે જોઈએ છીએ કે e⁻x હોવા જોઈએ, પછી બે વિધેય છે, બે ભાગમાં ગોઠવવાના. જ્યારે આમ એક પદ આપેલું હોય ત્યારે આપણું કામ છે એને બે ભાગમાં ગોઠવવા. અને એ પણ ધ્યાન રાખવાનું છે કે વિધેય બાજુમાં એનું વિકલન બને. 1 પ્લસ કોસ 2 કોસ સ્ક્વેર અડધો ખૂણો. અહીંયા અડધા ખૂણાનું તો અહીંયા પણ સમાન ખૂણો રાખવા અડધા ખૂણાનું સૂત્ર મૂકીએ તો હવે તમે છેદ પહેલાંને આપો તો 1/2 sec સ્ક્વેર x/2 એવું થયું. બીજાને છેદ આપો તો 2 અને 1 કોસ ઉડે, વધ્યું અંશમાં સાઈન છેદમાં કોસ એટલે tan x/2. ક્યુ વિધેય છે, કોણ એનું વિકલન છે? તો e⁻x tan x/2 નું વિકલન કરો તો 1/2 sec સ્ક્વેર x/2 થાય કે નહીં છે જુઓ. આ વિધેય એનું વિકલન કરી તો સૌપ્રથમ ટેનનું થાય, ટેનનું sec સ્ક્વેર x/2 ને x/2 નું 1/2 થાય છે અહીંયા. એટલે કે આ વિધેય છે, બાજુમાં એનું વિકલન છે. તો હવે લખી છે e⁻x ઇન્ટુ વિધેય પ્લસ c. કારણ તરીકે જ્યાં સીધા સૂત્રનો ઉપયોગ કરી નાખો હોય ત્યાં સૂત્ર લખી નાખો પરીક્ષામાં, બરાબર? અત્યારે તમે લખી જ નાખો એટલે ટેવ પડી જાય. 20મો 19મો આના જેવો જ છે, આની પહેલાં જે 17મો ગણ્યો એવો જ 20મો ગણી નાખીએ. x - 3 e⁻x અપોન x - 1 સ્ક્વેર dx. ચાલો આટલું છે, સોરી ક્યુબ છે, કંઈ જ વાંધો નહીં. ચાલો e⁻x તો છે જ. હવે આપણે બે ભાગ બનાવવા છે. છેદમાં x - 1 ક્યુબ છે, ઉપર x - 1 ઇન્ટુ -2 એમ લખાય. x - 3 ને આમ લખ્યા, -1 ને -2. છેદ જેવું બનાવવા માટે બની ગયું છે. છેદ પહેલાંને આપો તો આવું વૈધું છે, બીજાને આપો તો આવું વૈધું છે. આનું વિકલન આ દેખાય છે. ન દેખાતું હોય તો આપણે હજી એક સ્ટેપ લખીએ, આ -2 ઘાત અને આને ઉપર લખીએ એટલે -3 ઘાત. હવે તો વિકલન દેખાવું જોઈએ. ઘાત આગળ આવે, એક ઘાત ઘટે એટલે જો અહીંયા દેખાશે એવું. ઘાત આગળ આવે આ રહ્યા, ઘાત ઘટે એટલે આ રહી. તો આ વિધેય છે, આ એનું વિકલન છે. જવાબ લખી e⁻x x - 1 ની -2 ઘાત પ્લસ c. આ -2 ઘાત નીચે લખો તો શું થાય? e⁻x અપોન x - 1 સ્ક્વેર પ્લસ c. પછી 21માં e⁻2x ઇન્ટુ સાઇન એક્સ. e⁻2x ઇન્ટુ સાઇન એક્સ. છેલ્લો દાખલો છે e⁻2x ઇન્ટુ સાઇન એક્સ. જોકે આના સંકલિતના સીધા સૂત્રો પણ છે. એ સૂત્ર પ્રમાણે સંકલિત કરી શકો તમે. સંકલિતનું સીધું સૂત્ર છે જ, પણ એ આપણે તમને હું જ્યારે જેડબલઈનો મુદ્દો આવશે, જ્યારે જેડબલઈનું સેક્શન લેશું ત્યારે આના સીધા સૂત્રવાળા MCQ ગણાવી દઈશ કે સીધું એનું સંકલિત લખી શકાય. અત્યારે તો આપણે ખંડશ કરવાનું થશે. બાકી આવી રીતે બે ભાગ સ્વરૂપે પાછું નહીં થાય. અને બીજું e⁻2x પણ નથી.
અહીંયા ઈ રેસ ટુ 2x છે, આપણા સૂત્રમાં ઈ રેસ ટુ x છે, તો એ પણ એક તકલીફ છે. એટલે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ લઈ અને ખંડસ્થ સંકલન કરવાનું છે. એફ એક્સ બરાબર શું લેશું તો લિયેટ ક્રમ પ્રમાણે, હજી ક્રમ સાચવી જ રાખ્યો છે. એ જે બે વિધેય છે આ પ્રકારના છે, એમાં ત્રિકોણમિતિ પહેલાં ને ઘાતાંકી પછી છે. એટલે એફ એક્સ બરાબર સાઇન એક્સ ને જી એક્સ એટલે ઈ રેસ ટુ 2x લેતા. ચાલો લઈ ખંડસ્થ સંકલન કરતા. ચાલો આઈ બરાબર પહેલું મૂકો, સ્ટેપ એક લખાવો. પહેલું મૂકો, બીજાનું સંકલન માઇનસ મોટો સંકલન મોટો કૌંસ, પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, ઈ રેસ ટુ 2xનું સંકલન, ઈ રેસ ટુનું સંકલન એમનેમને એક્સનો સહગુણક છેદમાં. ધ્યાન રાખજો, વ્યાપક રીતે લખી નાખો. ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ અપોન એ પ્લસ સી થાય છે. ખૂબ કામનું છે એ સંકલન. સાઇન એક્સનું સંકલન કોસ એક્સ માઇનસ કોસ એક્સ થશે, એ માઇનસ આગળ લઈ લેશે પ્લસ ઈ રેસ ટુ 2xનું ઈ રેસ ટુ 2x/2 dx. માઇનસ ન સમજાતા હોય તો ભલે રહ્યો. આ 1/2 ઈ રેસ ટુ 2x સાઇન એક્સ છે, માઇનસ માઇનસ પ્લસ 1/2 ને વૈધા છે કોસ એક્સ ઈ રેસ ટુ 2x dx. ફરીથી એફ ને જી લખી અને ખંડસ્થ શરૂ કરી દઈએ. પહેલું વિધેય મૂક્યું, બીજા વિધેયનું સંકલન હવે આવડે જ છે ને, સીધું જ ઉપયોગ સંકલનનો કરી. માઇનસ મોટો સંકલન મોટો કૌંસ, પહેલાંનું વિકલન કોસનું વિકલન સાઇન, બીજાનું સંકલન ઈ રેસ ટુ 2x/2. આ એમનામ અહીંયા ગુણશું તો 1/4 ઈ રેસ ટુ 2x કોસ એક્સ થયા. અહીંયા ગુણીએ ને આ 2 બાર એટલે માઇનસ 1/4 થયા. સાઇન એક્સ ઈ રેસ ટુ એક્સ. ઘણાને પ્રશ્ન હવે થયો જ હોય કે હવે પાછું ખંડસ્થ કરીએ તો સાઇનના કોસ થાય, જેમ અહીંથી આ તો રકમ જેવું જ થઈ ગયું. હવે ખંડસ્થ કરી પાછો દાખલો વૈધા જ કરશે. તો આવું ઘણી વખત બને, ખાસ કરીને સાઇન કે કોસ કે એવા પદ હોય ત્યારે પહેલી વખત સંકલન કરો તો કોસ થાય ને કોસનું પાછું સાઇન થાય, સાઇનનું કરો તો કોસ થાય ને કોસનું સાઇન થાય, હાયલા જ કરે ભેગું. ઈ રેસ ટુ કે એ રેસ ટુ એક્સ પ્રકારના વિધેય હોય ત્યારે આમ દાખલો ચાલ્યા કરે એ પ્રકારનો થઈ જાય. તો શું કરવું તો કે આ રકમ છે એને આપણે આઈ કીધું છે, એ અહીંયા આપણે આઈ મૂકી દઈએ. તો શું થયું, આ બાજુ તો આઈ હતા જ. પહેલું એમનેમ, હા આમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન લેવો હોય તો લઈ શકીએ, અથવા ઈ રેસ ટુ 2x/4 લસા લઈ લે તો ઈ રેસ ટુ 2x કોમન લીધા છે આટલામાંથી, અને /4 તો વિધા છે 2 sin x પ્લસ કોસ એક્સ, અને 1/4 આઈ લીધું. હવે માઇનસ આઈ ડાબી તરફ લઈ લો. -1/4 આઈ છે ત્યાં લઈએ એટલે હવે આવું થયું છે આઈ પ્લસ 1/4 આઈ બરાબર વધ્યું છે ઈ રેસ ટુ 2x/4 2 sin x પ્લસ કોસ એક્સ પ્લસ સી. અહીંયા સાદુરૂપ આપીએ તો 5i/4 થયા. એમને આપણે તો આઈ મેળવવાનું હતું તો શું કરશું, 4 ઉપર જશે ને 5 નીચે, એટલે કે ઈ રેસ ટુ 2x/5 2 sin x પ્લસ કોસ એક્સ પ્લસ સી. સરસ એક્ઝામ્પલ છે. આવી જ રીતનું 21માં જેવો જ 21a એક તમે ગણી નાખો. x ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ. સાવ સહેલો દાખલો મૂક્યો છે તમારા માટે. આન્સર પણ કહી દઈએ, ઈ રેસ ટુ એક્સ અપોન 2 કોસ એક્સ
પ્લસ સાઇન એક્સ પ્લસ સી બરોબર છે. ત્યાર પછી 22મું સાઇન ઇન્વર્સ એક્સ સાવ સહેલો દાખલો છે કે પદ ધારી લઈએ તો સહેલું થઈ જશે. સાઇન ઇન્વર્સ એક્સ સાઇન ઇન્વર્સ 2x/1 પ્લસ એક રીત અન્ય રીત તો પછી જોઈએ જ. અન્ય રીત જોવા કરતાં ચાલો પહેલાં જ કહી દઈએ એ 2 tan ઇન્વર્સ એક્સ છે બીજા ચેપ્ટર મુજબ બરોબર છે. જ્યાં એટલે 2 tan ઇન્વર્સ એક્સ અને ઇન્ટુ 1 એમ કહી શકીએ. એટલે એકને એફ ને બીજાને જી ખંડોસો કરી નાખજો જે અગાઉ દાખલો આવી ગયો છે એ રીતે. બીજું રીત 2 એક્સ બરાબર આપણે કંઈ ધારી લઈએ. એક્સ બરાબર tan થીટા ધારતા એક્સ બરાબર tan થીટા ધારીએ તો dx બરાબર sec² થીટા d થીટા થાય. ચાલો કિંમત મૂકવા માંડો. સાઇન ઇન્વર્સ અંદર 2 tan θ/1 પ્લસ tan² થીટા ઇન્ટુ dx એટલે sec² થીટા d થીટા. હવે તમે જોશો તો આ 1 પ્લસ tan² અને sec² કેન્સલ થઈ જાય કારણ કે આ sec² આ sec². હવે શું વધ્યું છે? નો 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 નહીં દૂર થાય. અહીંયા અંદર છે. સોરી પહેલાં ન થાય. સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા ઇન્ટુ sec² થીટા d થીટા. સાઇન ઇન્વર્સ દૂર થયા 2 પછી વિધા થીટા sec² થીટા d થીટા. સંકલન કરી નાખો. એફ અને જી આને કઈ ખંડોસો કરી નાખો અને પછી કિંમત મૂકશો તો આના જેવું જ થઈ જશે. ત્યાર પછી વિધા છે 2 MCQ 23 ને 24. સાવ સહેલા સૂત્ર ઉપર આધારિત જ છે. ચાલો 2 પૂરા જ કરી દઈએ છીએ MCQ. ત્રેવીસમું છે x² e⁻x³. આદેશ લઈએ તો દાખલો સરળ થઈ જાય એમ છે. અહીં x³ બરાબર t આદેશ ચાલશે. આદેશ લેતા એનું વિકલન 3x² dx 3 અહીંયા નથી લખતો dt/3 એટલે કે આ x² ને dx બરાબર dt/3 ને અહીંયા થશે e⁻t ને x² dx બરાબર dt/3 બાય 3 બાર સંકલન e⁻t પ્લસ c અને ટીની કિંમત મૂકી દો x³. 23 એ એના જેવો જ છે. x⁵ e⁻x³ dx. આ રકમને આપણે પહેલું તો આમ કરી નાખીએ છીએ x³ e⁻x³ x² dx. x⁵ છે ને x³ ને x² લખ્યા. હવે આ જ આદેશ આ જ વિકલન એમાં મૂકવાનું છે. તો હવે આ બરાબર શું થાય? આ t આ dt/3 અને e⁻t t e⁻t dt/3 આ બાય 3 બાર લઈ લેજો. હવે ખંડોસો સંકલન થઈ જશે. સાવ સહેલો આજે એક એક્ઝામ્પલ આ પ્રકારનો ગણ્યો છે. ત્યાર પછી 24મું e⁻x sec x 1 પ્લસ tan x. કંઈ જ નથી ઉપર લખ્યું એ સૂત્રનો. સેક ગુણી નાખો તો sec x
બાજુમાં sec x પ્લસ ટેન એક્સ ડીએક્સ થયું. કોઈ વિધેય છે, બાજુમાં એનું વિકલન છે. તો હવે જવાબ સાવ સીધો છે. સેકનું વિકલન સેક ઇન્ટુ ટેન થાય તો જવાબ આવ્યો ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સેક એક્સ પ્લસ સી. કારણ તરીકે આ જ સૂત્ર. શું કારણ તરીકે? ઉપરનું જ સૂત્ર. બરોબર. આ રીતના ઉદાહરણ પણ તમે ગણી નાખજો. હવે એક વધારાનું એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. બહુ સરસ ટેકનિક. એક એક્ઝામ્પલ ગણ નાખીએ. એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ છે. આ ખંડોસોથી આપણે બીજો એક્ઝામ્પલ ગણ્યો છે આ સ્વાધ્યાયમાં. અન્ય રીતે ગણવો છે તો જો ઈ રેઝ ટુ એક્સ આટલું આવડે. આ એક્સ સ્ક્વેર હતા એ લખીને રકમ છે નહીં જ, પણ આપણે એને આ રીતે કંઈક ગોઠવવું છે. એક વિધેય બાજુમાં એનું વિકલન. એટલે અહીંયા જે લખીએ એનું અહીંયા વિકલન લખવું છે, એવું ખરું ને? તો એક્સ સ્ક્વેરનું વિકલન 2x, આ ઉમેરા તો એ બાદ કર્યા. આનું વિકલન -2x વિકલન -2, આ પાછા બાદ કર્યા છે તો આ ઉમેરા. મતલબ કે 2x ઉમેરા બાદ કર્યા, 2 ઉમેરા બાદ કર્યા. ફરીથી ટેકનિક સાવ સહેલી હતી. ચાલો એટલું લખ્યું. અહીંયા જે લખીએ એનું વિકલન લખવું. એક્સ સ્ક્વેરનું વિકલન 2x ઉમેરા તો 2x બાદ કર્યા. અહીંયા જે લખીએ છીએ એનું વિકલન અહીંયા લખવું છે આપણે. તો એક્સ સ્ક્વેરનું 2x -2xનું -2 બાદ કર્યા તો એ ઉમેરી દે. આનું વિકલન પાછું અહીંયા 0 છે જ. તો હવે જવાબ થયો ઈ રેઝ ટુ એક્સ એક્સ સ્ક્વેર -2x પ્લસ 2 પ્લસ c. એવી જ રીતે એક્સ ઈ રેઝ ટુ એક્સ હોય, ખંડોસો કરીને તો ગણી જ શકે. આપણે ખંડોસો વગર ગણવું છે. ઈ રેઝ ટુ એક્સ જે લખીએ એનું બાજુમાં વિકલન ગોઠવવું છે. તો એક્સ એક્સનું વિકલન અહીંયા 1 ઉમેરા તો બાદ કર્યા. હવે તમે જોઈ શકશો તો આ છે એ જ છે. 1 ઉમેરાને બાદ કર્યા ને આ વિધેય બાજુમાં એનું વિકલન છે. જવાબ થયો ઈ રેઝ ટુ એક્સ એક્સ -1 પ્લસ c. એવો જ એક એક્ઝામ્પલ હવે તમે ગણજો. એક્સ ક્યુબ ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. આમ જ ગોઠવી નાખજો, ગોઠવાઈ જશે. સાવ સહેલું છે. આવી રીતે કોઈ પણ વધારે ઘાત હોય તો પણ ગોઠવણીથી 2-3 સ્ટેપમાં એક્ઝામ્પલ થઈ જશે. ઓકે. હવે પછી આપણે હજી પ્રમાણિત સંકલિતો ખંડોસો ઉપરથી મળે છે એની ઉપરના આધારિત દાખલા નેક્સ્ટ લેક્ચરે જોશું. ઓકે. થેન્ક યુ. વ્યવસ્થિત તૈયારી કરી નાખજો બધા.